ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ અને વહીવટતંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમની પાસે વારાફરતી ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવ્યું હતું અને વહીવટતંત્રએ આ પ્રવૃત્તિને રેગિંગની શ્રેણીમાં ગણીને એન્ટી રેગિંગ કાયદા હેઠળ પગલાં લીધા છે. આ રેગિંગની ફરિયાદના આધારે ઘટનામાં સંડોવાયેલા કુલ 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમની સંડોવણીના સ્તર મુજબ અલગ અલગ સમયગાળા માટે સજા ફટકારવામાં આવી છે, જેમાં રેગિંગની સામેલ બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી બરતરફ કરાયા છે. કોલેજ સત્તાધીશોએ આ કાર્યવાહી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે કે ધ મોસ્ટ